અમદાવાદ જિલ્લામાં ખાલી મહેકમ 301 છે। બદલી કેમ્પમાં ભરાયેલ 200 જગ્યા 244 છે, તો તેમાં બાકી રહેલ જગ્યા છે 57। અમરેલી જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ 762 જેટલી છે। બદલી કેમ્પમાં ભરાયેલ જેટલી જગ્યા 44 છે અને બાકી રહેલ જગ્યા છે 718। આણંદ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 342। બદલી કેમ્પની વાત કરીએ એમાં ભરાયેલ જગ્યા છે 171, જેમાં બાકી રહેલ જગ્યા છે 171। ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ પ્રમાણે એની જગ્યા છે 1775 જેટલી, અને ત્યારબાદ બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 279, બાકી રહેલ જગ્યા છે 1496 જેટલી। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 612 જેટલી। બદલી કેમ્પમાં ભરાયેલ જેટલી જગ્યા છે 25, જેમાં બાકી રહેલ જગ્યા છે 587। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 1027। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 300, ત્યારબાદ બાકી રહેલ જગ્યા છે 727। બોટાદ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 393। બદલી કેમ્પમાં ભરેલ જેટલી જગ્યા છે 70, જેમાંથી બાકી રહેલ જેટલી જગ્યા છે 323। છોટા ઉદેપુરની વાત કરીએ તો ખાલી મહેકમ છે 962। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 112, બાકી રહેલ જગ્યા છે 850। દાહોદ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 866। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 146, જેમાં બાકી રહેલ જગ્યા છે 720। ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ખાલી મહેકમ છે 125। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 35, જેમાં બાકી રહેલ જગ્યા છે 90। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 412। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 16, બાકી રહેલ જગ્યા છે 396। ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 100। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 34, બાકી રહેલ જગ્યા છે 66। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 470। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 182, બાકી રહેલ જગ્યા છે 288। જામનગર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 724। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 95, જેમાં બાકી રહેલ જગ્યા છે 629। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 385। બદલી કેમ્પમાં ભરાયેલ જેટલી જગ્યા છે 185, જેમાં બાકી રહેલ જગ્યા છે 200। ખેડા જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 259, જેમાં બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 27, બાકી રહેલ જગ્યા છે 323। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 1668। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 7, બાકી રહેલ જગ્યા છે 1661। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 178। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 25, બાકી રહેલ જગ્યા છે 153। મોરબી જિલ્લામાં ખાલી મહેકમ 462 જેટલી છે। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા 244 જેટલી, બાકી રહેલ જગ્યા છે 57। નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 521। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 8, બાકી રહેલ જગ્યા છે 513। પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 34। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 20, બાકી રહેલ જગ્યા છે 14। પાટણ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 463। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 258, બાકી રહેલ જગ્યા છે 205। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 298। જિલ્લાની તો ખાલી મહેકમ છે 298। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 53, તો બાકી રહેલ કેટલી જગ્યા છે 245। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 672। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 280, બાકી રહેલ જગ્યા છે 392। ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 175। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 16, બાકી રહેલ જગ્યા છે 157। સુરત જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 96। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 33, ત્યારબાદ બાકી રહેલ જગ્યા છે 63। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 739। બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 143, ત્યારબાદ બાકી રહેલ જગ્યા છે 596। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ પ્રમાણે 739 જેટલી જગ્યા છે અને બદલી કેમ્પમાં ભરાયેલ જેટલી જગ્યા છે 143, જેમાં બાકી રહેલ જગ્યા છે 596। તાપી જિલ્લાની વાત કરીએ તો ખાલી મહેકમ છે 191, જેમાં બદલી કેમ્પમાં ભરાયેલ જગ્યા છે 107, બાકી રહેલ જગ્યા છે 84। ત્યારબાદ વાત કરીએ વડોદરા જિલ્લાની, તો વડોદરા જિલ્લામાં ખાલી મહેકમ છે 346। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 110 અને બાકી રહેલ જગ્યા છે 236। ત્યારબાદ વાત કરીએ વલસાડ જિલ્લાની, તો ખાલી મહેકમ છે 112। બદલી કેમ્પમાં ભરેલ જગ્યા છે 64 અને ત્યારબાદ બાકી રહેલ જગ્યા છે 78। ટેટ 1 મેરિટ એનાલિસિસની
તો એમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યામાં કયું મેરિટ અટકી શકે એવી શક્યતા છે. તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં 64.34 તેમજ જનરલ પ્રવાહ માટે 70.99 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. SC વાળા માટે 63.53 જેટલું વિજ્ઞાન પ્રવાહમાં અને 70.38 જેટલું જનરલ પ્રવાહમાં એટલે કે સામાન્ય પ્રવાહમાં મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ ST કેટેગરીમાં 60.56 જેટલું વિજ્ઞાન પ્રવાહમાં તેમજ 66.95 જેટલું સામાન્ય પ્રવાહમાં મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ SC/BC માટે તો વિજ્ઞાન પ્રવાહમાં 64.85 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં 70.72 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. EWS કેટેગરીના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં 62.73 જેટલું મેરિટ અટકે, ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં 76.56 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. PHના ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહમાં 64 જેટલું અને ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં 65.3 જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે.